આજ તો કરી નાખી ભોળાનાથના મંદિરની આરતી. બને રહો મારા મિત્રો, તમને બ્લોગમાં બતાવું. તો જાય માતાજી બધા મિત્રોને વૈભવ તરફથી. હવારમાં પૂરમાં જાગી નાહી તો નીકળી જાય આપણે પૈસા ઉપાડવા. જોઈ લેવા પૈસા અને હારી સુગંધી જબરી આવે હો બાકી. હા, પૈસા હાથમાં હોય એટલે તમને ખબર તો છે યાર. ત્યારબાદ મિત્રો આપણે જવાનું હતું લગ્નમાં, એટલે નીકળી ગયા ચાલતા હતા બહાર અને જોઈ લ્યો અલ્યા એક બટન તો ખુલ્લું છે. આમ નો હાલે, બાબા ભાળે જાય છે તો આખી વિડીયોમાં તે બંધ કરી દેવા દે કાંઈ કા. ત્યારબાદ મારા ભાઈને ફોન કર્યો તો લેવા માટે, એટલે આવી ગયો અને હું અને મારા ભાઈ બે નીકળી ગયા ગાડી લઈને બહાર લગ્ન તરફ જવા માટે, હું અને મારો ભાઈ. ત્યારબાદ મિત્રો પડી ગઈ સાંજ અને આપણે જવાનું હતું ભોળાનાથના મંદિરે આરતી કરવા. આગળ વિડીયોમાં કીધું એમ તો જોવો ભોળાનાથની મંદિરની આરતી. સોરી મારા મિત્રો, હું ગીત નહીં મૂકી શકું. એનું કારણ છે કે વિડીયોમાં જો યુટ્યુબમાં મૂકીશ વિડીયોને તો કોપીરાઇટ લાગશે, એટલા માટે તમારે એમને જ જોવું પડશે. ત્યારબાદ મિત્રો પડી ગઈ સાંજ અને હું અને મારા ભાઈ બે જમવા પોગી ગયા સતનામ ઢાબા. જમવાનું બહુ મસ્ત છે, વિઝિટ કરજો. ત્યારબાદ મિત્રો પાછા પોગી ગયા આપણે લગ્નમાં, કપડા વપડા બદલીને. જોઈ લો આપણો લુક રેડી. ત્યારબાદ મિત્રો પડી ગઈ બીજા દિવસની સવાર અને પાછું જવાનું હતું જ્યાં લગ્ન હતા. ત્યાં જ તે બેનના લગ્ન હતા. આજે જાન આવવાની હતી, એ પણ મારા હગા જ હતા. એટલા માટે હું ને તૈયાર થઈને હું ને મારા ભાઈ બે નીકળી ગયા લગ્નમાં જવા માટે. બને રહો વ્લોગમાં. પછી તો ત્યાં મિત્રો થઈ ગયા હતા દાંડી રાસ ચાલુ, એટલે આપણે પહોંચ્યા. એટલે તો બધા રાસ લેતા હતા, આપણે જોઈ ઊભા આપણને આવડે છે પણ આપણે કરી કરીને જઈશું. ત્યારબાદ મિત્રો આ આશોકભાઈની ઘોડી છે, અમારા ગામના છે. સોનું નામની ઘોડી છે, બહુ ચકાચક છે. તમારા લગ્ન પ્રસંગમાં ઓર્ડર આપવા માટે કોલ કરી શકો છો તમે. પછી તમને ખબર તો છે તમારા ભાઈને ઘોડીનો બહુ શોખ છે. બેહવા મળી ગયો એટલે બેહી ગયા. આજનો બ્લોગ પૂરો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય ભારત, જય હિન્દ, જય માતાજી.